દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. રાજકોટ જિલ્લાના સુપેડી ગામે આવેલા મુરલી મનોહર મંદિરના પૂજારી વિવાદમાં આજે મોટો અને નાટકીય વળાંક આવ્યો છે. પૂજારીને તેમનો ન્યાયિક હક અને ગાદી પુનઃ અપાવવા સમસ્ત રામાનંદી સાધુ સમાજ આજે મેદાને ઉતર્યો હતો. મંદિરમાં સમાધાન થઈ ગયું હોવાનું લાગી રહ્યું હતું. ત્યાં જ પોલીસે મહંતને પોતાની સાથે લઈ જતા સાધુ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુપેડીના શ્રી મુરલી મનોહર મંદિરમાં ગ્રામજનોના ઉગ્ર વિરોધ બાદ પૂજારીએ મંદિર છોડવાની ફરજ પડી હતી. જો કે આજે સમસ્ત રામાનંદી સાધુ સમાજ મહંત શ્રી રવિદાસ બાપુના સમર્થનમાં એકજૂટ થયો હતો. વિશાળ જનમેદની સાથે સમાજના આગેવાનોને સંતો મહંતો પૂજારીને પ્રસ્થાપિત કરવા માટે મંદિર પહોંચ્યા હતા. શરૂઆતમાં માહોલ સકારાત્મક જોવા મળ્યો હતો અને બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હોવાનો માહોલ સર્જાયો હતો. માહોલ શાંત જણાતા રામાનંદી સાધુ સમાજના મહિલા આગેવાનો વિવાદનો સુખદ અંત આવ્યો હોવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે સમગ્ર મામલે સાથ આપવા બદલ મીડિયાને ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને સુરક્ષા પૂરી પાડનાર પોલીસ પ્રશાસનનો પણ હૃદયપૂર્વક આભાર માન્યો હતો. નાની એવી ધર્મની લડાઈ હતી, સુખદ અંત આવ્યો છે. મીડિયાને પોલીસ પ્રશાસનનો ખૂબ ખૂબ આભાર કે તેમણે અમને સાથ સહકાર આપ્યો છે. જો કે આ શાંતિ લાંબો સમય ટકી ન હતી. મંદિરમાં દર્શન બાદ બધું થાળે પડી ગયું છે તેવું લાગી રહ્યું હતું. ત્યાં જ અચાનક પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે મહંતને ત્યાંથી પોતાની સાથે લઈ જતા આખો માહોલ ગરમાયો હતો. સમાધાન બાદ અચાનક થયેલી આ કાર્યવાહીથી સાધુ સમાજ ચોંકી ઉઠ્યો હતો અને તેમનામાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. સાધુ સમાજના અન્ય આગેવાનોએ પોલીસની કામગીરી સામે સીધો સવાલ ઉઠાવ્યા હતા. આ ઘટના બાદ સાધુ સમાજે આક્રોશ સાથે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે સનાતન ધર્મનું રક્ષણ કરતા સંતોનું કોઈ પણ સંજોગોમાં અપમાન ન થવું જોઈએ. ગ્રામજનોને સમાજ સાથે બેસીને શાંતિપૂર્ણ રીતે આ વિભેદનો ઉકેલ લાવે તેવી અપીલ કરવામાં આવી છે. હાલ સુપેડીમાં કોઈ અઘટિત ઘટના ન બને તે માટે રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી. હું ભરત સાધુ અમરેલીથી આવું છું. આજે બોડી સંખ્યામાં સુપેડી મુરલી મનોહર મંદિર ખાતે સાધુ સંતો, મહંતો, શ્રદ્ધાળુઓ અને જે આ પ્રાચીન મંદિર છે મુરલી મનોહર, એમની સાથે જોડાયેલો ભક્ત સમુદાય છે એ બોડી સંખ્યામાં ઉમટ્યો છે અને બધાની એક જ નેમ છે કે જે કંઈ વિવાદ ચાલી રહ્યા છે એનું સુખદ સમાધાન થાય. મિટિંગોના દોર પણ ચાલ્યા, બાપુ અહીંયા પધાર્યા પણ અને એવું લાગતું હતું કે હવે અહીંયા સુખદ સમાધાન થઈ ગયું છે. પણ ફરી વખત એક ઘટના ઘટી. અહીંથી બાપુ જાગૃતિબેન આચાર્ય, રામાનંદી સાધુ સમાજના મહિલા આગેવાન તરીકે આજે હું અહીંયા સુપેડી મુરલી મનોહર મંદિર ની જગ્યા ઉપર અમે લોકો અમારા જ્ઞાતિના ઘણા બધા ભાઈઓ બહેનો સાથે ઉપસ્થિત રહ્યા છીએ અને બહુ જ સુખદ અંત આવ્યો છે. કદાચ કહી શકાય એવી કે આ નાની એવી ધર્મની લડાઈ હતી, હે ને. એની સાથે અમારા જે મીડિયાના ભાઈઓ છે એની સાથે આ તમામ ચેનલોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મીડિયા અમારી સાથે રહી. અમારી સાથે જે પોલીસનો બંદોબસ્ત બહુ સરસ એ લોકોએ અમને સેવા આપી અને એના ફેમિલીના લોકો સાથે અમે જ્ઞાતિના ભાઈઓ અને બહેનો હાજર રહ્યા. ખૂબ સુંદર અંત, ખૂબ સરસ સુખદ, હે ને. અને જેની અમે રામાનંદી સાધુ સમાજ રાહ જોતા હતા એ અમારા જ્ઞાતિના ભાઈ બહેનો, એની સાથે સમાજ, જેટલા લોકો મુરલી મનોહર મંદિર અને એના મહંત શ્રીને જે હેલ્પ કરતા હતા એ બધાનો હું ખૂબ ખૂબ ધન્યવાદ. શું કહેશો આજે બાપુ પોલીસ લઈ ગઈ, શું કહેશો? ખૂબ કરુણતા છે ભાઈ. એના ઉપર તો બહુ લાંબી ચર્ચા થઈ શકે. આજે જે એનું રિઝલ્ટ આવ્યું છે એ કદાચ શરૂઆત છે, હે ને. ધર્મ માટે થઈને કે ધર્મની જગ્યાઓ માટે થઈને ખૂબ સુંદર આ શરૂઆત છે અને બધાને પોતાની હકની લડાઈ લડવી જ જોઈએ.